નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાત પોલીસ એલઆઈડીના કોન્સ્ટેબલ ઉમેદવાર માટે ખૂબ અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો આવેલી છે. ત્યારે તમારી જિલ્લા પસંદગી માટે વિદ્યાર્થી મિત્રો 12 તારીખ પહેલાં 12/1/2026ના રોજ આ કામ પૂર્ણ કરવાની તમારી પાસે માત્ર વિદ્યાર્થી મિત્રો 4 દિવસની અંદર તમારે આ કામ પૂર્ણ કરવાનું છે. જિલ્લા પસંદગી આ ભૂલ કરશો તો વિદ્યાર્થી મિત્રો નોકરીમાંથી હાથ ધોવાના રહેશે. ખાસ કરી તેની માટે ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. તો જીપીએલ અપડેટ આવી ગઈ છે. જાહેરાત ક્રમાંક 2023-24 એક મુજબ હથિયારીની લોકરક્ષણ તરીકે પસંદ થયેલા ઉમેદવારોને શહેરી જિલ્લા ફાળવણી માટે વિકલ્પ પસંદ કરવા માટે આપી દેવામાં આવ્યું છે. વિકલ્પ પસંદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો 8/1/2025થી લઈને 12/1/2026 સુધી આમાં ભૂલ થયેલી છે. પિનટેક મિસ્ટેક આવેલી છે. ખાસ કરી 12/1/2026ના રોજ સુધી તમારે આ કામ પૂર્ણ કરવાનું રહેશે. શું પસંદ કરવું છે? 2 શહેર 3 જિલ્લા, ખાસ કરી કુલ 5 વિકલ્પ તમને પસંદ કરવા આપવામાં આવેલા છે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો પેન્સ નોટ ઓફિશિયલ જાહેરાત આપવામાં આવેલી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ઉમેદવાર માટે. ખાસ કરી તેમાં અન્ય હથિયારી લોકરક્ષણ તરીકે પસંદ થયેલા ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવા માટે ઉમેદવારોને 8/1/2026થી લઈને 12/1/2026ના રોજ 3 વાગ્યાથી લઈને રાતના 12 તારીખના રોજ 12 વાગ્યા સુધી તમે જિલ્લા પસંદગી કરી શકો છો. ખાસ કરી તમે 2 થી 3 દિવસ વિચારીને જિલ્લો પસંદ કરવો મિત્રો. ખાસ કરી તો વિકલ્પ વેબસાઇટ ઉપર અમારી ચેનલમાં પણ નીચે તમને લિંક પણ આપેલી છે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તમારે પસંદગી કરવાનું છે સંપૂર્ણપણે આપણે આજે જોઈ લઈએ. તો પહેલાં તમારો સિલેક્ટ નંબર ખાસ કરી નાખી દેવાનો. તો જોઈ શકો છો લોકરક્ષણ કેડર શહેર જિલ્લા વિકલ્પ પસંદ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ જાહેરાત અને વેબસાઇટ ઉપર પેજ પણ ખુલી ગયેલું છે. કન્ફર્મ નંબર, ડેટ ઓફ બર્થ ખાસ કરી નાખી ત્યારબાદ તમારા વિદ્યાર્થી મિત્રો આવું પેજ તમારા સામે આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારે વાંચવાની છે. તેમાં દરેક ઉમેદવારો નિમણૂક પામેલા ઉમેદવારોને ખાસ કરી વિદ્યાર્થી મિત્રો તમારે ફાળવણી માટે 2 શહેર અને 3 જિલ્લા કુલ 5 વિકલ્પ આપવામાં આવેલા છે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો તમને 3 જિલ્લા તમે પસંદ કરી શકો છો. જુનાગઢ, અમરેલી, ભાવનગર અથવા સુરત, અમરેલી, રાજકોટ એમ કરી તમે 3 જિલ્લા અને વિદ્યાર્થી મિત્રો 2 તાલુકા પણ સિલેક્ટ વધારે કરી શકો છો. ખાસ કરી તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ લો. ઓટીપી રજિસ્ટર નંબર ઈમેલ દ્વારા તમારે આ આવી ગઈ છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો માહિતી પણ તેમાં તમે જોઈ શકો છો તમામ માહિતી. તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી બિન હથિયારી ઉમેદવારોએ જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ નથી. ખાસ કરી બિન હથિયારીમાં તો કોઈ વ્યક્તિએ જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને ખાસ કરી પાટણ જિલ્લો પસંદ કરવાનો નથી. ખાસ કરી મિત્રો તમામ મિત્રોએ નોંધ લેવાની અને ખાસ કરી જાણકારી અમારી ચેનલમાં મૂકવામાં જ આવતી હોય છે. તો હથિયારી પ્રોવિઝન અમદાવાદમાં તો વિદ્યાર્થી મિત્રો હથિયારીમાં પણ એવી રીતે તમારે ગામ અમદાવાદ, ગ્રામ્ય, દાહોદ, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ અત્યારે નથી. ખાસ કરી આવું તમારી સામે પેજ ખુલશે. તમારે આમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ ખાસ કરી તમારે 2-3 જિલ્લા પસંદ કરવાના છે. ખાસ કરી અને વિદ્યાર્થી મિત્રો 2 તાલુકા તમને સિલેક્ટ કરવામાં આપવામાં આવશે. તેમ 2, 3, 5 તમારે પસંદગી પત્ર તમારા જાતે સિલેક્ટ કરી તમારા માટે ખૂબ અગત્યની માહિતી હર્ષ સંઘવી સાહેબે જાહેરાત કરવામાં આવેલી તેનો આજે તમને સફળતાપૂર્વક 8 તારીખના રોજ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલી છે માહિતી. તમે કોઈ પણ 5 જિલ્લા સિલેક્ટ કરો તો શકો છો. જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ જિલ્લા ખાતે
આ જગ્યા ઉપલબ્ધ નથી, સિલેક્ટ કરવાનો ઓપ્શન પણ નહીં આપવામાં આવે. તો ખાસ કરી મિત્રો જેમ બને એમ વધારે વાવ જિલ્લો પસંદગી કરવામાં આવશે ગેરંટી સાથે. કેમ કે 2500 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો 2500 કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ નવો જિલ્લો બનાવવામાં આવેલો છે. તેમાં ખાલી જગ્યાઓ છે તે ઝડપથી તે વધારે સિલેક્ટ કરવામાં આવશે. તે લોકોને ઝડપથી વાવ જિલ્લો પસંદગી પત્રમાં આપવામાં આવશે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો ગમે તે તમે 3 જિલ્લા સિલેક્ટ કરો તેમાં તમને ગમે તે પહેલો અથવા બીજો આપવામાં ફરજિયાત નથી વિદ્યાર્થી મિત્રો. તમને ખાસ કરી ત્રીજો પણ આપી શકે, પહેલો પણ આપી શકે. તો જેમ બને વિદ્યાર્થી મિત્રો 2 જિલ્લા પસંદગી કરો, જેથી કરી તમારા પસંદગી તમને મળી શકે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે.